આર્મી જવાનથી લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ સપ્લાય કરવા સુધી સુરેન્દ્રનગરના મહાવીરસિંહ સિંધવ કે જેનું મોત થયું છે ને એને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ મહાવીરસિંહ સિંધવ કોણ હતો, કેવી રીતે આર્મી જવાનથી એક ગેંગસ્ટરની દુનિયામાં પ્રવેશ કર્યો, આ તમામ બાબતોને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરનો એક યુવક કે જે આર્મીમાં જવાન હતો અને ત્યારબાદ ગેંગસ્ટર અને કુખ્યાત ગેંગસ્ટરોની દુનિયામાં એવી રીતે પ્રવેશ કર્યો કે પોલીસે વરઘોડો નીકાળ્યો, છતાં પણ આ યુવાનને અક્કલ ના આવી અને આખરે એનું અંત થયું છે. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ અને ખાસ કરીને આ કહાનીમાંથી શીખવાનું પણ ઘણું છે, પરંતુ એના પહેલા મહાવીરસિંહને લઈને ચર્ચા કરીએ તો મહાવીરસિંહ સિંધવ કે જે દેવાયત ખવડ, રાજભા ગઢવી જેવા કલાકારોના ડાયરામાં 10 જેટલી ગાડીઓના કાફલા સાથે જવું, પૈસાનો લાખો રૂપિયાનો વરસાદ કરવો અને આ તમામ બાબતોને લઈને લાઇમલાઇટમાં આવ્યો. એના પહેલા જો વાત કરવા જઈએ તો મહાવીરસિંહ સિંધવ એ ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી. 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી અને દેવાયત ખવડનો એક મોટો ડાયરો યોજાયો હતો અને આ ડાયરામાં મહાવીરસિંહે સ્ટેજ ઉપરથી લાખો રૂપિયાની ચલણી નોટ ઉડાવી અને ત્યારથી જ મહાવીરસિંહ સિંધવ એ ચર્ચામાં આવ્યો. ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો ગાડીઓના મસ્ત મોટા કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીરે લીરા ઉડાવી અને તેની જે આ અદા હતી એ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ અને ત્યાંથી જ મહાવીરસિંહ સિંધવ નામ પણ વાયરલ થયું. આખી બાબતને લઈને જો વધુ ચર્ચા કરવા જઈએ ને ખાસ કરી અને મહાવીરસિંહ સિંધવનો ગુનાહિત ઇતિહાસ, વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં શિવ સંઘાત એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રાજકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઈ અને કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને 17,81,000 રૂપિયાના ડ્રગ્સ સાથે પકડી પાડ્યા અને ત્યારબાદ આખી બાબતને લઈને જ્યારે પોલીસે તપાસ કરી અને પૂછપરછ કરી ત્યારે આખો આંતરરાજ્ય ડ્રગ્સનો ભાંડો ફૂટ્યો અને પકડાયેલા રાજસ્થાની શખ્સોએ આ ફ્લેટ મહાવીરસિંહ સિંધવે જ પોતાના મિત્ર મારફતે ભાડે અપાવ્યો હતો. તપાસમાં એવી આશંકા અને કડીઓ સામે આવી કે મહાવીરસિંહ ચુડાના ચોકડી ગામે બેઠા બેઠા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગને ડ્રગ સપ્લાય કરતો હતો. આખી બાબતને લઈને સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત કરી હતી અને આ ઉપરાંત 2023માં જ ચોકડી ગામમાં મહાવીરસિંહ સાથે હથિયાર બતાવીને ધોળા દિવસે લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ મહાવીરસિંહ સિંધવની સામે નોંધાઈ હતી. કેવો કુખ્યાત આરોપી હતો કે ધોળા દિવસે જ રસ્તા ઉપર જે છરી બતાવી અને આવો ખોફ જમાવી અને પૈસા લૂંટતો હતો. ખાસ કરીને આખી બાબતને લઈને પણ પોલીસે આની ધરપકડ કરી હતી મહાવીરસિંહ સિંધવની ને તેની ધરપકડ કરીને આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. ઘટના સ્થળે લઈ જઈ અને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અમદાવાદમાં ખાસ કરી અને હવે મહાવીરસિંહ સિંધવની હત્યાને લઈને જો મોતને લઈને ચર્ચા કરવા જઈએ ખાસ કરીને તો મહાવીરસિંહ સિંધવ એ આ તમામ ચર્ચાઓની વચ્ચે અમદાવાદના વૈભવી ગણાતા એવા બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું છે. લૂંટ, ગુજસીકોટ, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ ગઈકાલે રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસની પકડથી બચવા ભાગી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 2020માં લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ ગાડીના કાફલા સાથે પહોંચતા જ તેઓ ચર્ચામાં આવ્યા હતા અને હવે ખાસ કરી અને આખી બાબતમાં જ્યારે આ મહાવીરસિંહ સિંધવે નાના એવા ઝઘડામાં જ્યારે પાડોશીઓ સાથે સોસાયટીના લોકો સાથે ઝઘડો કર્યો ત્યારે સોસાયટીના લોકોએ તરત જ 112 પોલીસને ફોન કર્યો, પોલીસ સાથે સંપર્ક કર્યો અને મહાવીરસિંહ સિંધવને એવી ભાળ પડી કે હવે એને પકડવા માટે પોલીસ આવી રહી છે. મહાવીરસિંહ સિંધવે ભાગવાનો પ્રયાસ કર્યો અને ચોથા માળે બાલ્કનીમાંથી પગ લપસતા મહાવીરસિંહ સિંધવ ચોથા માળેથી નીચે પટકાયો અને મહાવીરસિંહ સિંધવનું ત્યાં જ મોત નીપજ્યું. અને આ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો આવો કુખ્યાત ગુનેગાર અને ગેંગસ્ટરનો આવી રીતે અંત આવ્યો. આમાંથી શીખવા જેવું એ છે કે તમે કોઈ પણ રીતે લોકોને હેરાન કરશો, તમારા કરમ ખોટા હશે તો એનો અંત આવી રીતે જ આવશે. આ સમગ્ર બાબતને લઈને અમારા અહેવાલને લઈ તમારો શું અભિપ્રાય છે
એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.